હાંસોટમાં પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે લીધી હતી। અસરગ્રસ્તોને રાહત મળે અને તાત્કાલિક ધોરણે તેઓને મદદ થાય તેવી સૂચનાઓ અધિકારીઓને આપી હતી। ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં કીમ નદીના જળસ્તરમાં થયેલા વધારાને કારણે આસરમાં ઉભા પાંજરોલી અને કંટિયાજાળ સહિતના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે શુક્રવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થળ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। મંત્રી ઈશ્વરસિંહ પટેલે પાણી ભરાયેલા વિસ્તારોમાં ટ્રેક્ટર મારફતે પહોંચી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી તેમજ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યા અને જરૂરિયાતોની માહિતી મેળવી। મુલાકાત દરમિયાન તેમની સાથે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રણજીત મકવાણા, પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયા। મંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારો માટે રહેવા, જમવા, પીવાના પાણી અને આરોગ્ય સહિતની તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા સૂચના આપી। સાથે જ ગામોમાં બોટ સહિતના બચાવ સાધનો તૈનાત રાખવા તેમજ જરૂરિયાત ઊભી થાય તો એનડીઆરએફની ટીમોની મદદ લેવા માટે પણ સજ્જ રહેવા જણાવ્યું। વહીવટી તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સાવચેતી રાખી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। ગઈકાલે વાત કરીએ, ગઈકાલે અંકલેશ્વરની અંદર 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસવાને કારણે અને સિઝનનો કુલ 22 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે અને એને લઈને જે કીમ નદી છે એનું ઉદ્ગમ સ્થાન જે છે એ નેત્રંગથી છે અને નેત્રંગ તાલુકો, વાલિયા તાલુકો, માંગરોળ તાલુકો અને હાંસોટ તાલુકો આમ મળીને ઉપરવાસમાં જે વરસાદ પડે છે ટોટલી પાણી એ કીમ નદીમાં આવ્યું છે અને આંબલી ડેમ પણ છલકાવાને કારણે ત્યાંના દરવાજા ખોલવાના કારણે આજે કીમમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે। એમાં સરકારી ટીમ પણ એસડીએમ શ્રી, મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પણ આ સ્થળની મુલાકાત લઈને જે લોકો ફસાયા હતા એમને સલામત સ્થળે લાવીને પોતાને પીવાના પાણીથી લઈને જમવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પણ કરવામાં આવી રહી છે। ત્યારે આ વધુ પડતા વરસાદ પડવાના કારણે આમ તો જોઈએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ છે કે ઉમરગામની અંદર 28 કલાકની અંદર લગભગ 40 થી 42 ઇંચ વરસાદ પડવાના કારણે ત્યાંની જે સ્થિતિ સર્જાય છે એ જ રીતે આ ભરૂચ જિલ્લાની અંદર પણ જે કીમ નદીની અંદર ઉપરવાસમાંથી પાણી આવવાને કારણે પાંજરોલી, ઓભા અને આસરમાં આ 3 ગામોની અંદર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને સેફ જગ્યાએ રાખવામાં આવ્યા છે। સરકાર પણ આ બાબતે કટિબદ્ધ છે અને અનિશ્ચિત બનાવ ન બને એના માટે આ રસ્તો બંધ કર્યો ત્યાં પોલીસ દ્વારા લોકોને અવર જવર કરવા માટેનું પણ બંધ કરીને લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે।